ડુંગળીની સિઝન હવે આવી ગઈ છે, રોપ આપણે છાંટવાનો છે, ડાયરેક્ટ આપણે છાંટ્યું કરવાનું છે. તો આપણે કઈ વેરાયટીની પસંદગી કરવી જોઈએ? તો એક એવી વેરાયટી વિશે આપણે વાત કરીશું કે જે પૂજા હાઇબ્રિડ સીડ્સવાળાની આવે છે, રેડ સોમો નામની વેરાયટી. કે ભાઈ આમાં વિશેષ ખાસિયત આ શું છે? તો વિશેષ ખાસિયત એની એ છે કે ચમકીલો ગુલાબી લાલ રંગનો દડો થાય છે, આકર્ષક એક સમાન દડા થાય છે, બરોબર. ફેર રોપણી પછી 80 થી 85 દિવસે તૈયાર થઈ જાય છે. આપણે ધરોવાળિયું કર્યું હોય પછી તમને કોઈ ફેર રોપણી કરો, બરોબર, એટલે 80-85 દિવસે પાકી જાય છે. ડબલ પત્તી આવે છે અને રોગ જીવાત સામે સારી એવી સહનશીલ વેરાયટી છે. બીજી વેરાયટીઓ કરતાં સારામાં સારું તમે આને સંગ્રહ કરી શકો છો, એટલે કે આપણે સ્ટોરેજની જે કેપેસિટી આવે એ સારી છે, બરોબર છે. ડુંગળીનો વજન જે આપણે દડાનો વજન કહીએ છીએ કે 100 ગ્રામથી 120 ગ્રામ જેવડો દડો થાય છે, એટલે કે દડો મજબૂત થાય છે, કઠણ થાય છે અને સંગ્રહ પણ આપણે કરી શકીએ છીએ. બીજી વેરાયટી કે બીજી અન્ય વેરાયટી કરતાં બાફિયાની સામે સારી એવી સહનશીલ વેરાયટી છે, એક સમાન સારો એવો આનો ઉગાવ આવે છે, બરોબર. બીજી કે દડા મોટા થાય છે, કલર સારો આવે છે, એટલે માર્કેટમાં બજાર ભાવ પણ આનો સારામાં સારો આવે છે. અને બીજની જો વાત કરીએ તો 1 એકર એટલે કે 40 ગુઠા જગ્યા હોય આપણી, બરોબર, તો એમાં તમે 3 કિલો લેખે બીજ તમે નાખી શકો છો, એટલે કે 40 ગુઠા જગ્યામાં 3 કિલો આ જે રેડ સુમો નામની વેરાયટી આવે છે તમે આપી શકો છો, બરાબર છે. અને બીજી અન્ય વેરાયટી કરતાં બાફિયામાં સારું પરિણામ મળે, એટલે આપણે એવરેજ દવાના ખર્ચા ઓછા થાય છે. ખાસ ખેડૂત મિત્રો આનો ફોટો પાડી લેજો અને તમારા હરેક નજીકના વિસ્તારમાં મળી રહે, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, ગમે ત્યાં, બરાબર છે. પૂજા હાઇબ્રિડ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વાળાની રેડ સુમો નામની વેરાયટી. અને આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો. રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.